જય દ્વારકાધીશ, જય મુરલીધર। આપણે અત્યારે ભીગા છે એ અંજિયા ખડી અને રાતે જો કે આપણે પૂરી સાબેન ને બધા ફેમિલી બધા થઈ ગયા હતા, આ ઘડીક આરામ કર્યો હતો અને કાલ 3 વાગે હાલતા થયા હતા અને અત્યારે સવારના 7 વાગ્યા છે તો 3-4 કલાક આરામ કર્યો હતો આપણે, પણ વહેલા પછી 4 વાગે ઉઠી અને પાછા હાલવા માંડ્યા। જો સવારનો બધો નજારો પબ્લિક હાલ્યું જાય છે અને આ પાછળનું પબ્લિક હાલ્યું આવે છે અને મિત્રો જો કે બહુ મજા આવે તો પગ ને એવું બધું દુખે છે ને વાંધો નથી હાલવામાં, ધીમે ધીમે હલાઈ જાય છે। અરે બાકી તો દ્વારકાધીશની દયા હોય તો આપણે ક્યાં કોઈ વસ્તુની ખબર ન પડે। હવે અંજિયા ખડી ફૂગવા આવ્યા છીએ, સંઘ ધીમે ધીમે હાલ્યો જાય અને પાછળનો બધો સંઘ ધીમે ધીમે હાલ્યો આવે। તો આગળના વિડીયો જોતા રહેજો, આગળ ક્યાં ક્યાં પૂગીશ અને કેવું કેવું છે એ હું તમને બધું આગળ બતાવીશ। તો જય દ્વારકાધીશ લખીને મોકલજો, કમેન્ટ કરીને મોકલજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અમારા પતુભાઈ હાઈકા આમાં ઉર્વી સાબેન ગડકો હશે ને ઉર્વિશાને વિડીયો બનાવવા આવો છો, ઉર્વિશા હાલે તો ચાલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। લાગશે વાર પણ આવશે મજા, બોલે જય દ્વારકાધીશ। તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, બેસ્ટ મોર્નિંગ અને એકદમ ફ્રેશ થઈ ગયા છે। એકાદો કેમ્પ આવે તો થોડીક વાર આપણે બેસી, કારણ કે થોડાક થાકી ગયા છે। મસ્ત મજાનો કેમ્પ છે અહીંયા। થાકી ગયા હોય બે થોડીક વાર તો પણ સારું। મારા પપ્પા કેમ ગયા તો સાંજે 12:30 વાગે સૂતા હતા અને બહુ નીંદર આવતી હતી, તો પછી ધીમે ધીમે એક ઝોલું માર્યું, ત્યાં પછી થોડીક ભૂખ લાગી, કોથળીઓ પડી હતી તે પછી ખાધીને બહુ મજા આવી। પછી 4 વાગે અમે હાલતા થઈ ગયા હતા અને હવે જો અહીંયા અત્યારે કેટલા વાગ્યા, લગભગ 7 વાગ્યા છે, પણ અમે અહીંયા પૂગી ગયા છે એટલે આપણે અંજિયા ખડી અત્યારે પૂગવા આવ્યા છે। જો આ બેનની હાલત પણ બહુ હે ને થાકી ગઈ છે, આપણે બેઠા બહુ થાકી ગયા હે।
તમે આગળના બ્લોગ જોયા હોય તો એકવાર કોમેન્ટમાં લખી નાખજો. આપણે આગળ શું શું થાય એ પણ જોઈ આમ શાંતિથી બેસી દે. બેહવાનું ઘણી કેમ્પ આવે બેસી જ જાય તો પછી એને આમ ઊભા થાય તો ઠેડાઈ દે, આમ હલાય નહીં. હવે એવા પગ થઈ જાય પગને હાલા થાય એવું થાય છે. અને ઝાકરી ફૂલ હતી સવારમાં, ઊંઘા વારી નાયલા નકર તો પછી શું કહેવાય નાકમાં ગઈ જાય, શરદી થઈ ગઈ. બહુ મજા આવી. અને આગળના બ્લોગ અમે નાખશું જ. હજી તો આપણે લીંબડી પૂગવાનું છે ધીમે ધીમે. તો ચાલો આ બ્લોગ પૂરો કરો અહીંયા. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.